ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 14 ગુરુવાર. અલગજી કહે છે કે હે નિરંજન, આ સંસારમાં જે માન સન્માન મૂકીને જે કર્મ સોંપ્યું તે કર્મ જે તે વ્યક્તિ નિષ્કામ કર્મ સમજીને જે તે ઇષ્ટકૃપાથી કે ગુરુકૃપાથી જે કર્મ કરે છે તે કર્મનું ફળ જે તે પોતાના ઇષ્ટદેવ કે ઇષ્ટગુરુના શ્રીચરણે સમર્પિત કરે છે તેને ઈશ્વર પોતાના શ્રી હૃદયમાં સ્થાપીને તેના જન્મો જન્મના પૂર્વના લેણ દેણને પૂર્ણ કરી મહાપદનો મોક્ષાધિકારી બનાવે છે. શ્રી દત્ત ભગવાને હોંડ દૈત્યનો નાશ કરવા આયુરાજાને નિમિત્ત કરી તેની રાણી ઇન્દુમતીને ગર્ભે નહુસને જન્મ ધારણ કરાવી આયુરાજાની દાસ્ય ભક્તિને કેટલી કસોટીમાંથી પસાર કરીને ધર્મની સ્થાપના કરવા, અધર્મનો નાશ કરવા, ગૌબ્રાહ્મણ પ્રજાજનનું રક્ષણ કરવા, દૈત્યોનું નિકંદન કરવા, દેવનું કાર્ય દેવ જ કોઈને કોઈ નિમિત્ત કરીને પોતે ગુપ્ત રૂપે કરે છે. એની આ અગાધ લીલાને કોઈ સમજી શકતું નથી. એ દેવાધિદેવ કોની પાસે, કોના માટે, કોને, ક્યાં, ક્યારે શું કરાવવું છે તે તો તે જ જાણે. આવા દુર્ગમ કર્મને સુગમ કરવા દેવો કોને કેવી રીતે નિમિત્ત કરે છે તે સમજવું રહ્યું. આયુરાજાને પુત્રના વિરહમાં દુઃખી તો કર્યો. તે વિરહનું દુઃખ તો પુત્રના જન્મ સમયે ઘણા ગણક મુનિઓએ પણ કહ્યું હતું અને તેણે જ કબૂલ કર્યું હતું કે જેણે આપ્યો છે તે જ દુઃખનું નિવારણ કરશે. આવી સૂઝબૂઝ હોવા છતાંય આયુરાજા કેટલો દુઃખી થયો હતો તે આપણે અંત સુધી જોયું. દેવાધિદેવના કાર્યમાં જે આવા સમર્થ રાજવીઓ, રાષ્ટ્રવીરો, સંતો, પરમહંસો, અવધૂતો કર્મના ફળની કોઈ પણ અપેક્ષા વગર જે સમર્પિત થઈ જાય છે તેને દેવ ક્યારેય ભૂલતા નથી. તેના મનસોના વંશની બધી જ જવાબદારી તેને સિરે હોય છે. જરા નજર કરો, શત્રુજીત રાજાના પુત્ર ઋતુધ્વજને ગાલવ મુનિના યજ્ઞના રક્ષણને નિમિત્ત કરીને પાતાલકેતુને મારીને રાજકુમાર પેલી મદાલસાને પોતાની વીરતાથી જ વર્યો હતો. તે પણ દેવનું જ કાર્ય હતું. છતાંય ઋતુધ્વજે મદાલસાના વિરહના દુઃખમાં કેટલી વેદના સહન કરી. અંતે મદાલસાને જ પામ્યો ને. શું તે સમયે ગાલવ મુનિ રાજકુમાર ઋતુધ્વજને તેના યજ્ઞના રક્ષણ માટે લેવા આવ્યા ત્યારે ઋતુધ્વજને કે તેના પિતાને શું ખબર હતી કે તે મદાલસાને લઈને જ આવશે? પરમાત્મા જીવાત્માના ત્યાગને જુએ છે. જે ત્યાગી વૈરાગી થઈને પરમાત્માના કાર્યમાં નિષ્કર્મ કરે છે તેનું યોગક્ષેમ બધું જ તે પૂરું કરે છે. અહીં પણ આયુરાજાને ક્યાં ખબર હતી કે હોંડ દૈત્યનો નાશ કરવા જ તેને ત્યાં શ્રી દત્ત ભગવાને સંતાન યોગ આપ્યો. હા, વસિષ્ઠ મુનિને ધ્યાન દ્વારા જોતા તેમને ખબર હતી કે આ આયુરાજાનો સૂત હોંડ દૈત્યને મારીને શિવકન્યા અશોક સુંદરી સાથે લગ્ન કરી ઇન્દ્રદેવ સમાના રાજવી થઈને અચલ રાજપદ ભોગવશે. જંગલમાં શિકાર ખેલતા આકાશવાણીમાં પણ હોંડ દૈત્યનો નાશ કરી અશોક સુંદરી સાથે વરી પોતાના માતા પિતા શરણે જવાની દેવોએ જ આજ્ઞા કરી હતી અને અંતે તે જ પ્રમાણે થયું. સંતોષમ ત્રિભુવન મહી ના ઉપકારી જાણ
મેઘ સમા વરસે આહા સદા કૃપામૃતમાન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 47 દોહરો 44. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.